વચગાળાના કેન્દ્રીય બજેટમાં નોકરિયાત કરદાતાને ન મળી કોઈ રાહત. ઇન્કમ ટેક્સના સ્લેબમાં ન કરાયો કોઈ પણ પ્રકારનો ફેરફાર. પ્રત્યક્ષ અને પરોક્ષ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં. આવકવેરા કરમાં છૂટછાટની ન વધારાઈ મર્યાદા. નવી સ્કીમ હેઠળ 7 લાખની આવક કરમુક્તિ યથાવત. વચગાળાનું બજેટ હોવાથી ટેક્સ સ્લેબ કે જીએસટીમાં ફેરફાર ન કરાયો હોવાનું અનુમાન. જૂન મહિનામાં જે પૂર્ણકાળનું બજેટ આવશે તેમાં મોટા ફેરફાર થવાની શક્યતા. વચગાળાના બજેટમાં સરકારે ન કરી કોઈ લોભામણી જાહેરાતો, જેના કારણે બજેટ રહ્યું નિરાશાજનક. 5 વર્ષમાં 2 કરોડ ગરીબો માટે બનાવાશે આવાસ. નવા બનાવાશે 3 રેલ કોરિડોર. 40,000 ટ્રેનના ડબ્બા વંદે ભારતના ડબ્બામાં કરાશે પરિવર્તિત. મત્સ્ય સંપદા યોજનાએ 55 લાખ લોકોને નવી રોજગારી આપી હોવાનો દાવો. 5 સંકલિત એક્વા પાર્કની કરાશે સ્થાપના. 1 કરોડ ઘરમાં સૌર ઉર્જાથી 300 યુનિટ સુધીની વિના મૂલ્યે વીજળીની નાણામંત્રીની જાહેરાત. ઈ વાહન ઇકોસિસ્ટમનો થશે વિસ્તાર. ઇલેક્ટ્રિક વાહનોને અપાશે વધુ ભાર. પ્રદૂષણ ફેલાવતા વાહનો પર મુકાશે પ્રતિબંધ. સીએનજી પીએનજીમાં બાયોગેસ ભેળવવું ફરજિયાત. 10 વર્ષ જૂનો 10,000 સુધીનો ટેક્સ માફ. વ્યાજમુક્તિ લોનની કરાશે જોગવાઈ. 10 વર્ષમાં ડાયરેક્ટ ટેક્સમાં 3% થયો વધારો. જનસંખ્યા પર એક કમિટીની કરાશે રચના. વિકસિત ભારતના હિસાબથી કમિટી કરશે કામ. રાજ્યોને અપાશે 75,000 કરોડનો ખર્ચ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 11%થી વધુ ખર્ચ. અંદાજે 1 કરોડ મહિલાઓ લખપતિ દીદી બની હોવાનો સરકારનો દાવો. હવે 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું સરકારનું લક્ષ્ય. આયુષ્માન ભારતમાં આશા વર્કર, આંગણવાડી કાર્યકર્તાઓનો પણ કરાશે સમાવેશ. કેન્દ્રના વચગાળાના બજેટને લઈ કોસ્ટ એકાઉન્ટન્ટ પ્રોફેશનલ્સમાં નિરાશા. બજેટમાં થોડી ઘણી રાહતની આશા હતી, પરંતુ સરકારે પૂરી ન કરી. સામાન્ય નાગરિકોને આઈટી નોટિસ અને દંડ ભરવા બાબતે રાહત આપવામાં આવી એ સૌથી મોટી વાત. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના મતે કેન્દ્રીય બજેટથી ઉદ્યોગોને કોઈ નફો નહીં તો કોઈ નુકસાન પણ નહીં. સોલારના માધ્યમથી સૌર ઉર્જાને વેગ આપવાનું પગલું આવકારદાયક. નવા ફાયદા અંગે વચગાળાના બજેટમાં જોગવાઈ નહીં. ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારોના મતે વચગાળાના બજેટથી આગામી 2 થી 3 વર્ષમાં ભારત વિશ્વની 3જી અર્થવ્યવસ્થા બનશે. અયોધ્યાના વિકાસથી યુપી સરકારને વર્ષે 15,000 કરોડની આવક થશે. રિન્યુએબલ એનર્જીના કારણે આગામી 5 થી 7 વર્ષમાં યુનિટના ચાર્જમાં થશે ઘટાડો.